આ ચાર્ટ પર આખા આજના સેશન્સ છે તેનો આધાર છે કે સ્વતંત્ર માલિકી કોને કહેવાય, સહિયારી અને સંયુક્ત માલિકી કોને કહેવાય, માલિકી હક આ બે છે તેમાં સંપૂર્ણ અને સ્વતંત્ર માલિક કોણ અને મર્યાદિત માલિકી કોને કહેવાય. તો આપણે સ્વતંત્ર માલિકીથી ચાલુ કરીએ. નેક્સ્ટ, સ્વતંત્ર માલિકી પ્રાપ્ત કરવા માટેના જે મુખ્ય રિસોર્સિસ છે, મુખ્ય સોર્સિસ છે, તો વ્યક્તિ જ્યારે જમીન પોતે ખરીદી કરે, પોતાના નામ પર ખરીદી કરે તો એનો સ્વતંત્ર માલિક બને છે. જ્યારે વ્યક્તિ પોતાની મૂડીથી, પોતાના પૈસાથી, પછી એ પોતાના પૈસા બેંક લોન હોય કે પ્રાઇવેટ લોન હોય કે ગમે પણ એ પોતાની મૂડી કહેવાય. લોન એ પણ પોતાની મૂડી છે કે પાછા આપવાના છે. તો એ ખરીદેલી મિલકત છે તે સ્વતંત્ર માલિકી. વિલથી પ્રાપ્ત થાય તો એ પણ સ્વતંત્ર માલિકી ગણાય. સામાન્ય રીતે એમ ગણવામાં આવે કે પિતાનું વિલ છોકરાને મળે તો એ વારસાઈથી મળેલી મિલકત કહેવાય. પણ કાયદા અનુસાર જો વિલથી પ્રાપ્ત થાય તો એ વડીલોપાર્જિત મિલકત ગણાય નહીં. વડીલ તરફથી મળેલી હોવા છતાં જો વિલથી મળે તો એની સ્વતંત્ર માલિકી ગણાય. એવી રીતે ગ્રાન્ટથી મળેલી જગ્યા હોય કે સરકારે કોઈને સાસણીમાં નવસાધ્ય કરવા માટે જમીન આપી હોય તો એને ગ્રાન્ટ કરેલી સ્વતંત્ર નામ પર ગ્રાન્ટ કરેલી મિલકત છે તો એની સ્વતંત્ર માલિકીની ગણાય. દાખલા તરીકે કોઈ સંસ્થાને આપી હોય, હોસ્પિટલ છે કે સ્કૂલ છે, કોઈ ફેક્ટરીને આપી હોય સરકારી જગ્યા, તો એ ગ્રાન્ટેડ મિલકત જે છે તે એ લોકોની સ્વતંત્ર માલિકી ગણાય. પછી વારસાઈથી એટલે વડીલોપાર્જિત મિલકત હોય પણ કોઈ એક પિતાને માત્ર એક સંતાન હોય અને એક સંતાનને જ્યારે જગ્યા મળે તો એની સ્વતંત્ર માલિકીની થઈ જાય. એના સિવાય એનું કોઈ બીજું વારસદાર ન હોય તો. જો કોઈ એના બીજા વારસદાર હોય, માતા છે, ભાઈ છે, બેન છે, તો એ વડીલોપાર્જિત અથવા તો સહિયારી માલિકીની થઈ જાય. પણ જ્યારે પિતાનો કોઈ એક જ સંતાન હોય અને એને જો એ જગ્યા મળે તો એ સ્વતંત્ર માલિકી થઈ જાય. અને સોસાયટીનું સભ્યપદ, સોસાયટીના સભ્યપદમાં પછી એ LLP હોય કે પછી જે જૂની હતી આપણા ત્યાં કે નોન પ્રોફિટ કંપની, NTC જેને કહેતા હતા, નોન ટ્રેડિંગ કોર્પોરેશન, એના સભ્યપદ પ્રમાણેનું, અથવા તો કંપનીની માલિકીનું હોય, પ્રાઇવેટ લિમિટેડ બનાવી અને શેરના બદલે શેરની સાથે ફ્લેટ કે પ્લોટ આપે તો એ સભ્યપદ મળે તે પણ સ્વતંત્ર માલિકી ગણાય. તો આ સ્વતંત્ર માલિકી આ રીતે જે જગ્યા પ્રાપ્ત થઈ હોય તે સ્વતંત્ર માલિકીની છે. યસ, એક મિનિટ જરા માઇક તમારા હાથમાં રાખો ને. એટલે હા, હમણાં એક 7/12 મેં જોયો હમણાં. હા, તો એમાં નામદાર સરકાર લખેલું આવતું હતું. હા. તો એમાં આપણે એ ગ્રાન્ટેડ ગણાય કે એમાં કઈ રીતનું કહેવાય? ભૂતકાળમાં જો સરકાર નામદાર આપતી. સરકાર 7/12 પર આવ્યો એનો મતલબ કે જેના નામ પર મૂળ જગ્યા હતી એની માલિકી છીનવાઈ ગઈ છે, એની માલિકી લઈ લેવામાં આવી છે, એની માલિકીને સીઝ કરી છે. એટલે શરત ભંગના કારણે અથવા તો અન્ય કોઈ હુકમના કારણે એ માણસે કોઈ ક્ષતિ કરી હોય કાયદાની, તો કોઈ હુકમ થયો હોય, પછી એ કલેક્ટરનો, ડેપ્યુટી કલેક્ટરનો, મામલતદારનો, SSRDનો કોઈ પણ, અને એ હુકમમાં એમ લખવામાં આવ્યું હોય કે આ જે માલિક છે તેણે કાયદાની ક્ષતિ કરી છે
જેથી આ જગ્યાની માલિકી હવે સરકાર હેડ હેઠળ લઈ જવામાં આવે છે. તો એ જગ્યા કોઈ સ્વતંત્ર કે સંયુક્ત માલિકીની રહેતી નથી, એ જગ્યા સરકારની થઈ જાય છે. નામદાર સરકાર એટલે નામદાર સરકારની થઈ જાય એટલે એ સરકારની જે માલિકી હોય તે સરકાર સંપૂર્ણ માલિક છે, સ્વતંત્ર માલિક છે. યસ, એને કોઈની પરવાનગી કે એને કોઈ મર્યાદા લાગુ કેનોટ પડતી બી નથી. ટ્રાન્સફરેબલ, ઇટ કેનોટ બી માર્કેટેબલ. સરકાર માર્કેટ કરી Yes. શકે, એ સિવાય કોઈ ન. થેન્ક યુ. ઓકે, જો કોઈને સવાલ બીજા હોય આ બાબતમાં તો પૂછી શકે છે. આપણે આગળ વધીએ. જી હા, નોર્મલ હોય તો એમાં પછી બીજા ભાગીદારો હોય. એક જ માલિકે મેં છે, મારે આ 3 દીકરાઓ છે, એક દીકરાનું વિલ કરી દઉં હા. તો એ પહેલાં 3 દીકરાઓને ના મળે એના માટે કોઈ જોગવાઈ ખરી કે ભાઈ એ લોકો અપીલ કરી શકે કોઈ? જો વિલનો હેતુ એ છે કે વ્યક્તિ પોતાના વારસદારો છે, કાયદેસરના વારસદારો છે, એ વારસદારોને મિલકત આપવાને બદલે પોતાની મરજી મુજબ પોતાની મિલકત કોઈને વારસાઈમાં આપે. વિલ વગર અગર માણસ ગુજરી જાય છે, કોઈ પુરુષ, તો એના જેટલા છોકરા છોકરી હોય છે તે બધા જ વારસદાર બને. પણ જો એ વ્યક્તિએ વિલ કર્યું હોય તો એના ગમે એટલા વારસદાર હોય, પણ એણે ફક્ત એક જ પુત્રને આપ્યું હોય ને બીજા 4 વારસદાર હોય તો 4 વારસદારને કંઈ મળે નહીં. એટલે એ એકને જ મળે એટલે બાકી વાર. હવે વિલ છે એનો કાયદો એવો છે કે વિલ એ રજિસ્ટર્ડ હોવું જરૂરી નથી. એ કમ્પલસરી રજિસ્ટ્રેશન એક્ટ છે. રજિસ્ટ્રેશન એક્ટની કલમ 17માં જેટલા કમ્પલસરી ફરજિયાત રજિસ્ટર્ડ કરવાના ડોક્યુમેન્ટ છે તેનું લિસ્ટ છે, એમાં વિલનો સમાવેશ નથી. એટલે વિલ એ રજિસ્ટર્ડ કરાવો કે ન કરાવો, નોટરી કરાવો ન કરાવો, ખાલી સહી હોય તો પણ એમાં ન તો સ્ટેમ્પ પેપરની જરૂર છે, ન તો લીગલ પેપરની જરૂર છે, ન તો વ્હાઇટ A4ના પેપરની જરૂર છે. છોકરાના નોટબુકના પેપર પર પણ જો લખીને કરવામાં આવ્યું હોય તો એ વિલની કાયદેસરતા રજિસ્ટર્ડ વિલ જેટલી જ ગણાય. પ્રોબેટ લેવું પડે એનું? ના, એન્ટ્રી પડાવવા માટે પ્રોબેટની જરૂર નથી. એન્ટ્રી પડાવવા માટે પણ જ્યારે તકરાર ઊભી થાય, બીજા ભાઈઓ કે કોઈ બીજી તકરારો ઊભી થાય તો પ્રોબેટ મેળવવું કમ્પલસરી છે. પણ ફક્ત એન્ટ્રી પડાવવા જાઓ રેવન્યુ રેકર્ડ પર તો એની પ્રોબેટ મેળવવાની જરૂર રહેતી નથી. હા, તો એના માટે પછી ચેલેન્જ કરે તો તમારે એની કાયદેસરતા સાબિત કરવી પડે વિલની. યસ, કે વિલ કરનારે પોતાની સ્વેચ્છાએ કોઈ પણ દાબ દગાણ ધાક ધમકી વગર પોતાની મરજીથી વિલ કર્યું છે અને એના 2 સાક્ષી છે. એ 2 સાક્ષી કબૂલ કરે કે મારી હાજરીમાં એમણે આ વિલ સ્વેચ્છાએ કર્યું છે, તો બીજા કોઈ વાંધો લે તો પણ એ વાંધા કોર્ટ સ્વીકારે નહીં. સર એક ઓર પ્રશ્ન એવો છે કે એમાં અન્યાય થવાનો પ્રશ્ન આવ્યો કે નહીં? બીજા જે દીકરાઓ કોઈ છે અન્યાય થવાનો પ્રશ્ન રહેતો જ નથી. એમ જો કોઈ બાપને 3 દીકરા હોય અને એક દીકરાને આપે તો કોઈ કારણ હોય. બાકી બાપે જ્યારે જન્મ આપ્યા ત્યારે 3 દીકરાને સરખો જ પ્રેમ કર્યો હોય. નાના હોય ત્યારે એક સરખા જ બધાને પ્રેમ કરીને દૂધ પીવડાવ્યું હોય, કોઈને પાણી પીવડાવીને મોટા કર્યા નહીં હોય. જ્યારે સમય જાય અને દીકરાનો વ્યવહાર બાપ સાથે જુદો થાય, અથવા તો સમજો કે દીકરા બધા જ વારા છે, પણ આપણી સોસાયટીમાં એક બહુ મોટી મર્યાદા છે. તમે આજે હું સમજાવું કે પ્રેક્ટિકલ વ્યવહારિક, કે જ્યારે બાપનો ધંધો ચાલતો હોય અને એકલા હોય તો સૌથી મોટા દીકરાની જવાબદારી શું આવે કે ધંધો સંભાળવાની. એટલે એને ભણતરનો લાભ મળે નહીં, એને આગળ જવાનો લાભ મળે નહીં. એણે બાપનો દીકરો સંભાળવા હોય. એના પછીના 2 દીકરાને એક સુવર્ણ તક મળે કે ભણી શકે, ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, કંઈ બી. કારણ કે બીજા ડૉક્ટર એ ફ્રી છે, બાપનો ધંધો. હવે અત્યારના સંજોગોમાં શું થાય છે કે જે ભણી ગણીને હોશિયાર થાય તે એટલા સક્ષમ થઈ જાય કે મોટો દીકરો પાછળ રહી જાય. એટલે બાપ એમ કે પહેલાં તો સક્ષમ છે
એને મિલકતની હવે જરૂર જ નથી, તો હું આ એક મિલકત આને આપી જાઉં કે જેણે મારો ધંધો સંભાળવામાં મદદ કરી છે. તો અન્યાયનો કોઈ સવાલ રહેતો નથી. બાપને કોઈ માનીતા અનમાનીતા હોતા નથી, પણ સંજોગો સમજો કે કોઈ છોકરો આડી લાઈન પર ચડી ગયો, એના કયામાં ન રહ્યો હોય, લવ મેરેજ કર્યા હોય કે જે એના ફેમિલી સાથે મેળ નહીં ખાતો, એવા ઘણા બધા સંજોગો છે કે જે બાપ અને દીકરા વચ્ચે ખાઈ પડે. તો એ ખાઈ પડે તો કદાચ એ દીકરાને એવોઇડ કરે. તો એમાં અન્યાયનો સવાલ નથી, કારણ જે હોય છે તે મૂળભૂત હોય છે. પણ સર, તમારા ધ્યાનમાં એવું છે કે લિટિગેશન આમાં લાંબુ ચાલતું હોય છે, કોર્ટ પણ આવું સમજતી હોવા છતાં ડિસિઝન આપવામાં બહુ ડિલે કરે છે. જો આપણે માલિકી હક પર ચાલીએ, પછી સામાજિક જે પ્રશ્નો છે ને તે જોઈશું. યસ, સોરી, કોઈ પણ ચાલે. યસ, એટલે ના, ફેમિલી મેમ્બર એટલે કોઈને બી વિલમાં જે વ્યક્તિ વિલ બનાવતો હોય તે પોતાની મિલકત ફેમિલી સિવાય બહારનાને પણ કોઈને આપી શકે. તો કોઈ એક એક્સ વ્યક્તિ એવું છે કે જેનું કોઈ વારસદાર નથી અને તે વાય વ્યક્તિને વિલ બનાવીને એનું લેન્ડ આપે છે, તો વાય વ્યક્તિના વારસદાર ખેડૂત બની શકે? બની શકે. જો વારસદાર નહીં હોય તો ખેડૂત બની શકે. એક્સ વ્યક્તિ એનું ફેમિલી મેમ્બર નથી, એનું કાસ્ટનું નથી, તો પણ થઈ શકે. ઓકે, થેન્ક યુ. પણ જો એ વ્યક્તિને કોઈ પોતાની સીધી લાઈનમાં વારસદાર હોય અને જેને વિલ આપ્યો હોય તે બિન ખેડૂત હોય તો એ ખેડૂત બની શકે નહીં. વિલથી એ બેનિફિશિયર બને, એ મિલકત, એ જમીન એને મળે, પણ એ ખેતી તરીકે ઉપયોગ નહીં કરી શકે, એણે બિન ખેતીમાં કરવો. હા, ગણોતમાં એટલે બીજી સીધી લાઈનના વારસદાર હોય તો ખેડૂત ન બની શકે વિલથી. તો એક જગ્યા એને પ્રાપ્ત થાય પણ ખેતી તરીકે પ્રાપ્ત ન થાય, પછી એને વાપરવી પડે જગ્યા. ઓકે, ફરજિયાત કરાવવી પડે. થેન્ક યુ. તો તમારે વિલ બનાવતી વખતે એ કાળજી રાખવી જોઈએ કે વિલના સાક્ષી એવા હોવો જોઈએ કે જે તમારાથી વયમાં 10-15 વર્ષ નાના હોય. યસ, સ્વપાર્જિતનું જ થાય. જો આપણે એક વસ્તુ પહેલાં સમજી લઈએ સવાલ જવાબનો, કે અત્યારે આપણો જે સબ્જેક્ટ છે ને તે માલિકી હક અંગેનો છે. જો આપણે વિલ પર ચાલ્યા જઈશું તો વારસાઈ હક પર ચાલ્યા જઈશું. એટલે તમારા જે સવાલ છે ને આપણે માલિકી હકને લગતા જેટલા હોય ને તે કરશો ને તો આપણે આપણા જે આ જે વિષય છે ને તેને ન્યાય આપી શકીશું. નહીંતર આ વિષય સાઈડ પર રહીશું, આપણે જવું છે દિલ્હી અને પહોંચી જઈશું બોમ્બે. એટલે પ્લીઝ જરા અત્યારે આપણા વિષયના અનુસંધાનમાં સવાલ આવે ને તો સારું. આ સેશન્સ પતી જાય પછી તમારા જેમ સવાલ, કોઈ પણ સવાલ હોય તો જવાબ આપીશ, અને એ જમીનને લગતા કોઈ પણ વિષયનો હોય તો આપીશું. પણ અત્યારે આપણે વિષયને વળગીને ચાલીએ. બરાબર છે? તો આ જે છે સ્વતંત્ર માલિકી તરીકે જેને મિલકત પ્રાપ્ત થાય તે એના રિસોર્સિસ છે. આમાં એક બાકી રહી ગયું હતું ગણોતીઓ, જેને 32 ગ હેઠળ આવે ને તે પણ સ્વતંત્ર ગણાય.